જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વિસ્તારના લોકો માટે પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર રવિવારની જેમ આ રવિવારે પણ 12 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। સાળંગપુર, કોટગણેશ અલગ અલગ ધાર્મિક સ્થળો પર લોકોને દર્શન કરવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 12 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ અગ્રણીએ જણાવ્યું છે કે ધોરણ 10ના પરિણામ આવનાર સમયમાં પરિણામ આવશે ત્યારે વિદ્યાર્થીઓ અને માતા પિતાને આ દર્શનનો એક લાહો મળી રહે તે માટે એક સુચારુ રીતે પવિત્ર યાત્રાનું આયોજન કરાયું છે। તમે જુઓ છો કે આ પુષ્પક ટાઉનશીપ જે ઉંડેરા પાસે છે ત્યાંના છે। આવી રીતના આગળ અમારે ઉંડેરા ગામના ઉંડેરાથી ઈશાનિયાથી માંડીને બધા જ જે આજુબાજુની સોસાયટીઓ છે, રાજદીપ હશે ને એમાં ઈશાનિયા છે, બધા જ લોકોના ઈશાનિયા હેરિટેજ છે, તો બધી જ એવી જાતની 8 બસો અહીંથી જાય છે। સાથે સાથે ગોકુલધામ સોસાયટી છે, આજુબાજુના જે સોસાયટીના લોકો છે, તો આ પવિત્ર દર્શન યાત્રા એટલે વિસ્તારના લોકો દર વખતે ખૂબ સુખમાં દુઃખમાં અમારી સાથે જોડાયેલા છે અને એમની યાત્રા ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે, એમના કુટુંબીજનોને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી જ અભ્યર્થના સાથે દર વખતે અમે એમને લઈ જાય છે। આજે ફરી એકવાર આ રવિવારનો રોજ, ગયા રવિવારે તમે જોયું કે અંબાજી હતા, ખેડબ્રહ્મા હતા, આજે એ જ રીતના ગણપતિ છે, સારંગપુર છે, એ રીતના છે। હું આપની સાથે સાથે આવનારા દિવસોની અંદર ધોરણ 10ની એક્ઝામમાં અને ધોરણ 12ના એક્ઝામમાં પણ છોકરાઓ જ્યારે પાસ થવાના છે તો જે પણ છોકરાઓ સારા પર્સન્ટેજ આવશે અને ફેમિલી સાથે એમને પણ આ યાત્રાનો લાભ આપીશું। એટલે આ વિસ્તારના દરેક લોકો આજે આ વોર્ડ નંબર 9ના છે, એવી રીતના ધીમે ધીમે બધા જ જગ્યાના લોકોને આવી યાત્રાઓનો લાભ મળશે। આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર દર્શન યાત્રાનું જે પણ લોકોએ એન કેન પ્રકાર અને ખાસ કરીને સાઈનાથ એજ્યુકેશન ટીમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આખું અઠવાડિયા સુધી લોકોને પાસેથી સોસાયટીઓ પાસેથી જાય છે। આપને પણ માધ્યમથી જણાવું છું કે જે પણ સોસાયટીઓ હજુ પણ બાકી હશે, મોહલ્લાઓ બાકી હશે, હાઉસિંગ બોર્ડો બાકી હશે, એમનું લિસ્ટિંગ તૈયાર કરીને અમને આપજો। વરસાદના ખાલી 1.5-2 મહિના સુધી, 2-2.5 મહિના એ કદાચ યાત્રાઓને અમને સ્ટોપ કરવી પડશે અને ફરીથી લેશે, પણ તેમ છતાં પણ આપનું કોઈ લિસ્ટ બાકી હોય તો આપણા કાર્યાલય પર તમે આપી જજો, જેથી તમે બાકી ન રહી જાઓ। તમે કદાચ ના આવવાના તો આજુબાજુના લોકોને કહેજો, એવા લોકોને કહેજો કે કોઈ જગ્યાએ પણ ક્યારે પણ કોઈ દર્શનનો લાભ ન લીધો હોય તો આજના દિવસે ફરીવાર આજના અમારા પુષ્પક ટાઉનશીપના સાથે સાથે હું મેહુલભાઈ છે, નૈનાબેન છે, અમારા સાળવી સાહેબ છે, હસમુખભાઈ છે અને બધા જ અમારું બધા જ લોકો એટલા ઉત્સાહી હોય છે। ભગવાન એવી પ્રાર્થના કરું કે કદાચ આજે તો એ લોકોને અમે સારંગપુર ફરાવીએ, હજુ મોટી મોટી યાત્રાઓ કરાવી અને આ જ રીતની યાત્રાઓ એમની થતી જાય અને સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર આ રવિવારના દિવસે બધાની યાત્રા સંપૂર્ણપણે સફળ રહે અને ખૂબ લાભદાયી અને ભગવાનના આશીર્વાદ બને તેવી શુભેચ્છા। આજરોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે આજે લઈ જઈએ છીએ। ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી દાદા, સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે, કુટ ભવાની માતાજીના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલારામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટેની। આ તમામ અહીંયાથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ તમામ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ્યારે બસો ઉપરથી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ, આપના નગરનું નામ અથવા આપના મોહલ્લાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો, જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય। છતાં પણ આ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે 10મા-12માના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય, જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય, તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની, અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અહીંયાથી પવિત્ર દર્શન યાત્રાની અંદર જે પણ 10મા-12માના વિદ્યાર્થીઓ આવા ઈચ્છતા હોય તો અહીંયા અમારે કાર્યાલય પર આવીને અહીંયા 10મા-12માના વિદ્યાર્થી જે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે।